નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. માઉન્ટ આબુમાં કોલ્ડ કર્ફ્યુ છે. ઠંડી એટલી જબરજસ્ત છે કે ચારે તરફ સન્નાટો છવાયેલો છે. માઉન્ટ આબુમાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો. તો છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ માઉન્ટ આબુમાં અને સતત 5 દિવસમાં માઇનસમાં ચાલી રહ્યો છે પારો. ઉત્તરાયણના દિવસે માઉન્ટમાં ઠંડીએ રેકોર્ડ બનાવ્યો છે. સોમવારે -3 ડિગ્રી હતું, મંગળવારે -4 ડિગ્રી તાપમાન હતું અને માઉન્ટના મેદાનમાં બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. -5 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. તો જબરદસ્ત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ છે. રસ્તાઓ સુમસામ છે. તો બરફની ઠંડી ચાદર ફેલાઈ ગઈ છે. ચારે તરફ બરફ જામી ગયો છે. જે સહેલાણીઓ પહોંચ્યા હતા આબુમાં વેકેશન માણવા માટે, મિની વેકેશન માણવા માટે, શુક્ર, શનિ અને રવિવારનું, અને પ્રવાસીઓ ઠરીને ઠીકરું થઈ ગયા છે. લોકો તાપણું કરી રહ્યા છે ગરમાવો મેળવવા માટે. તો આ માહોલ જોવા મળી રહ્યો છે આબુનો. माउंट आबू में पिछले 3-4 दिन से कड़ाके की ठंडी पड़ रही है और आप देख रहे हैं गाड़ी के ऊपर इतनी बर्फ जम गई है. मेरे को लगता है कम से कम -4 -5 तक टेम्परेचर होना चाहिए. मुझे लगता है आगे भी और भी बहुत जोरदार ठंडी पड़ेगी क्योंकि नॉर्थ इंडिया में भी स्नोफॉल हो रहा है और माउंट आबू अरवली पर्वतमाला का सर्वोच्च शिखर है, तो यहाँ पे भी जोरदार बर्फ जम रही है. देखो आप गाड़ी के ऊपर कितनी हार्ड आइस हो गई है एकदम. તો આપ જોઈ રહ્યા છો કે આ દ્રશ્ય બતાવી રહ્યું છે કે કેટલી જબરજસ્ત ઠંડી છે. ચારે તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણનો દિવસ છે. માઉન્ટ આબુ લોકો પહોંચ્યા છે મિની વેકેશન માણવા માટે. ઉત્તરાયણનો પર્વ છે અને -5 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષમાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ જોવા મળ્યો. કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યું છે માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુમાં કોલ્ડ કર્ફ્યુ હોય તેવું લાગી રહ્યું છે. તો જે નકલી તળાવ છે તે પણ લગભગ થીજી જવા માટે આવ્યું છે, કારણ કે -5 ડિગ્રીમાં તે બરફ થઈ જતું હોય છે. તો આ પાણી જે સ્થિર જોવા મળી રહ્યું છે તે તેની ઉપરની પરતમાં એ બરફ જામી ગયો છે. જ્યાં નજર કરો ત્યાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. એક પણ વ્યક્તિ જોવા નથી મળી રહ્યું. જે પણ કોઈ રસ્તા ઉપર જાઓ ત્યાં સન્નાટો છવાયેલો છે. તો માઉન્ટ આબુમાં ઠંડીએ જે રેકોર્ડ બનાવ્યો છે, આ સફેદ ચાદર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી. રાજસ્થાન પહોંચો અને ત્યાં માઉન્ટ આબુમાં જોવા મળશે ચારે તરફ બરફ જ બરફ. તો આ સ્થિતિ જોવા મળી રહી છે માઉન્ટ આબુમાં, જ્યાં -5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. દેખો ત્યાં ઠાર, એટલે કે ઠંડીએ એટલા લોકોને થથરાવી મૂક્યા. ઠંડીથી લોકો એટલા ધ્રુજી ઉઠ્યા કે તેમના હોટલ કે રિસોર્ટની બહાર આવવા માટે કોઈ તૈયાર નથી. તો ચારે તરફ પહાડીઓ છે, લીલાછમ વૃક્ષો છવાયેલા છે અને બીજી બાજુ લોકો જે પહોંચ્યા હતા અને તેમના બરફની ઉપર જે બરફ છવાયેલો હતો તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક બાજુ સફેદની ચાદર, બીજી બાજુ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. અને છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ઠંડીએ માઉન્ટ આબુમાં. તો જે પણ કોઈ સહેલાણીઓ પહોંચ્યા હતા ઠંડીની મોસમમાં આહલાદક વાતાવરણ માણવા માટે, તો અહીં જોવા મળે છે માત્ર ને માત્ર કર્ફ્યુ જેવી સ્થિતિ. તો આપણી સાથે જોડાયા છે કિશનસિંહ વાઘવાણી, જોડાયા છે न्यूज़ 18 गुजराती संवाददाता है. किशन सिंह जी, बताइए कैसा माहौल है, जो ठंड किस तरह से पड़ रही है और जो लोग वहां पर पहुंचे थे मिनी वैकेशन के लिए उनकी स्थिति कैसी है? आपके आसपास जो चित्र है वो भी जरा दर्शकों को दिखाइएगा. बिल्कुल, मैं बताना चाहूँगा आज माउंट आबू का जो तापमान है वो सर्वाधिक सबसे पिछले 7 दिनों में ठंडा दर्ज हुआ है. यहाँ पर आज -5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है, जिसका असर आप तस्वीरों में पहले ही देख चुके हैं. हमारे साथ कुछ होटल में खड़े हुए सैलानी भी है. हम उनसे बात करते हैं जो पहली बार यहाँ पर घूमने आए हैं. उन्हें कैसा अनुभव होता है माउंट आबू और कैसा उन्हें महसूस होता है -5 डिग्री का तापमान. आप बताइए, आप कहाँ से आए हैं और कैसा आपको माउंट आबू लग रहा है आज? मैं दमन से आया हूँ. मैं पहले शिमला जाने वाला था, पर हमने फिर माउंट आबू का सोचा और माउंट आबू आके हमें बहुत मजा आया है. आज बोलो. हम लोग आइस में बहुत ज्यादा खेलेंगे. किस तरह का महसूस हो रहा है? बहुत ठंडा. सुबह जब उठे तो आपको कैसा लग रहा था? बहुत मजा. बहुत मजा आ रही थी.
और आज बहुत मस्ती आप बताइए, आप ये ठंड में पहली बार आए हैं, कैसा लग रहा है? क्या फ्रीजर में हाथ डाल दिया आज हाँ, आपने? ऐसा ही लग रहा है। बहुत ठंडा है, बहुत ठंडा। जब बर्फ उसको देखनी थी वो देख ली। हम माउंट आबू के स्थानीय पार्षद भी है हमारे साथ नगर पालिका के, जो यहाँ सालों से सर्दी का अनुभव करते आए हैं। हम उनसे भी बात करेंगे। मांगीलाल जी काबरा, वो बताना चाहेंगे उनका अनुभव कैसा है माउंट आबू का, और खास करके यहाँ की सर्दी जो होती है कैसे जमाने वाली होती है, किस तरीके से बर्फ के जो परतें होती है वो स्कूटरों के ऊपर, घास के मैदानों के ऊपर वो जम जाती है। मांगीलाल जी बताइए, किस तरह की ठंड पड़ रही है और क्या सैलानियों को मजा आ रहा है यहाँ पर? पिछले 5-7 दिनों से बहुत ही ठंडी का मौसम बहुत ज़्यादा है और कई वर्षों से -5 डिग्री टेम्परेचर गया है माउंट आबू का। और मैं आपके न्यूज़ 18 के माध्यम से जो भी ये दर्शक देख रहे हैं, मैं उनसे सबसे आग्रह करता हूँ, विनती करता हूँ कि माउंट आबू की इस ठंडी का लुत्फ उठाने के लिए माउंट आबू जरूर पधारें। और जो आइस आप देख रहे हैं, इतनी एकदम हार्ड आइस हो गई है, जरूर देखने के लिए आएँ। और माउंट आबू का टेम्परेचर मुझे लगता है कि मनाली और शिमला के लगभग बराबर होगा। बहुत ठंडी है। बिल्कुल, माउंट आबू का जो टेम्परेचर है वो मनाली और शिमला से भी ज्यादा ठंडा रिकॉर्ड किया गया है और आज -5 डिग्री सेल्सियस है, जो कि पिछले 7 सालों से यहाँ पर सर्वाधिक ठंडा दिन रिकॉर्ड हुआ है। जिस तरह से बात की जाए, ये निरंतर तापमान गिर रहा है, तो आने वाले दिनों में ये तापमान और भी नीचे जाने की संभावना अभिव्यक्त की जा रही है। इसी कारण से यहाँ पर अब सैलानियों के थोड़ा आगमन भी शुरू हो चुका है और यही आगमन अब हम आग्रह भी करते हैं कि ये सैलानी देखने जरूर आए। किशन सिंह जी, वहाँ पे जो आसपास जो रिसोर्ट जो होटल्स है, उसमें जो सैलानी जो आते हैं आमतौर पर जो ठंडी की सीजन में, उनकी संख्या बढ़ी हुई या कम हुई है? कोविड की गाइडलाइन के बाद तो ये संख्या काफी कम हो गई थी, लेकिन अब जैसे जैसे हमने न्यूज 18 पर ये तस्वीरें दिखाई माउंट आबू की, उसके बाद सैलानियों की संख्या आज कुछ नजर जरूर आ रही है। कुछ सैलानी हमें रात में भी दिखाई दिए थे और कुछ आज भी दिखाई दे रहे हैं। जी, और जो आसपास का नज़ारा आप दिखाएंगे तो लोगों को भी हम बता सकते हैं, जो दर्शक देख रहे हैं न्यूज़ 18 गुजराती, तो बिल्कुल, वो भी मैं लुत्फ आसपास उठा का सकते हैं नजारा इस माहौल आपको का। दिखाना चाहूंगा। आप ये देख रहे हैं, ये घास के मैदान है, ये घास का मैदान है जहाँ पर हमने सुबह भी रिकॉर्डिंग की थी। ये बच्चे हैं, देखो कैसे घास में खेल रहे हैं, ये बर्फ को छू करके महसूस कर रहे हैं। और ये स्थानीय लोग हैं जो ये गार्डन में भी आए थे। और ये एक टेबल है जहाँ पर आइस जम चुकी है। आप देख रहे हो ये बच्चा कैसे उस आइस की प्लेट के ऊपर अपने उंगलियां फेर रहा है, यानी बर्फ को छू करके उन्हें ये महसूस हो रहा है कि हम कहीं शिमला या मनाली, कश्मीर में आ चुके हैं। तो ऐसा लग रहा है कि शिमला और मनाली में वो आ चुके हैं। तो अगर वहाँ पर अगर कोई पहुँचना चाहता है तो वो आ सकते हैं और इस माहौल का लुत्फ उठा सकते हैं। किशन सिंह जी, आमतौर पर जब ठंडी का माहौल होता है तब इतना -5 डिग्री तापमान पहुंच जाता है। ये 7 साल में बताया जाता है कि 7 साल का रिकॉर्ड टूटा है आबू में। और गुरु शिखर की अगर बात करें तो वहां पर कितना टेम्परेचर होगा? मैं बिल्कुल बताना चाहूंगा, -11 और 12 में यहाँ पर -6 डिग्री सेल्सियस दर्ज हुआ था। उसके बाद लगातार यहाँ पर -3 या 4 डिग्री ही सेल्सियस दर्ज हुआ है। लेकिन पिछले 7 सालों की बात की जाए तो यहाँ पर -4 या 5 डिग्री सेल्सियस से ऊपर नहीं गया है, जिसका तापमान आज अगर रिकॉर्ड हुआ है तो -5 डिग्री सेल्सियस दर्ज हुआ है। वहीं हम बात करें गुरु शिखर और पर्वतीय पर्यटन स्थल अरावली पर्वतमाला की सबसे ऊंची चोटी, तो वहां पर आज -60 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया जा रहा है। किशन सिंह जी, वहाँ पर जो बोटिंग होती है नकीले के जो लेक है, नकीले के, तो वहाँ पर बोटिंग चालू है, उसके ऊपर भी जो बर्फ की जो परत है वो जम गई है? नहीं, बोटिंग बिल्कुल पूरी तरह से चालू है, लेकिन बर्फ की परतें अल सुबह में वहाँ जम जाती है जो 8-9 बजे तक रहती है। उसके बाद वो बोटिंग यथावत शुरू हो जाती है। तो लगभग कितने जो आबू के अंदर जो होटल्स और रेस्टोरेंट्स होंगे, सभी ये फुल है या उसमें काफ़ी जो कम मात्रा में पाए गए हैं प्रवासी? सैलानियों का आगमन आज से शुरू हुआ है, तो ऐसा माना जा रहा है कि अब धीरे धीरे सैलानियों की संख्या बढ़ेगी। जहां तक होटल और एसोसिएशन की बात, उनके लोगों से बात हुई थी, उन्होंने कहा है कि अब हमारी बुकिंग आना शुरू हुई है, लोग इंक्वायरी भी कर रहे हैं। तो जिस तरह से ठंड का यहाँ प्रकोप बढ़ रहा है, उसको देखते हुए उस बर्फ का आनंद लेने के लिए यहाँ पर सैलानी भी काफ़ी संख्या में पहुँचने लगे हैं।
बहुत बहुत शुक्रिया किशन सिंह जी ये पूरी बातचीत के लिए। तो किशन सिंह વાઘવાણી અમારા સંવાદદાતા તેઓ બતાવી રહ્યા હતા કે ઠંડીની મોસમ જબરદસ્ત છે અને તાપમાન જે છે તે -5 ડિગ્રી પર પહોંચી ગયું છે અને લોકો આ મિની વેકેશનમાં માણવા માટે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન પર પહોંચતા હોય છે। ભલે ઠંડી ગમે તેટલી વધે પરંતુ જમ્મુ કાશ્મીર કે શિમલા અને મનાલી જેવો માહોલ જો માણવો હોય તો લોકો પહોંચવા લાગતા હોય છે આબુમાં, માઉન્ટ આબુ પર કે જે પહાડીઓ વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ છે અને ગુજરાતથી ખૂબ જ નજીક આવેલું આ એકમાત્ર હિલ સ્ટેશન છે કે જ્યાં જબરદસ્ત ઠંડીનો જે અહેસાસ થતો હોય છે અને લોકો એટલે જ આ મિની વેકેશનને માણવા માટે પહોંચતા હોય છે માઉન્ટ આબુ। તો આ માહોલ તમે બતાવ્યો માઉન્ટ આબુનો, પરંતુ કાતિલ ઠંડી આજે સવારે ઉત્તરાયણની મજા બગાડી નાખી। વહેલી સવારે રસ્તાઓ સુમસામ થઈ ગયા। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। બનાસકાંઠાના ડીસામાં પણ 7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનના માઉન્ટ આબુમાં -5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું અને ઉત્તરાયણે પવન સારો પણ રહેશે। કાતિલ ઠંડીએ જોકે હાલ મજા બગાડી છે। કોઈ ઝડપથી ધાબા પર જવા માટે તૈયાર નથી કારણ કે ઠંડી જબરજસ્ત છે। ઠંડી હવા જ આવી રહી છે અને તેના કારણે હાડ થીજવતી ઠંડીથી લોકો ઘરમાં જ હાલ તો પુરાઈ રહ્યા છે। તો જેમ જેમ કલાકો વીતતા જશે લોકો ધાબા પર જશે, ઉત્તરાયણની મજા માણશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી, 13 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો એ 10 ડિગ્રીથી નીચે ગયો છે। તો નલિયા ગુજરાતનું એક એવો પ્રદેશ છે કે જ્યાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે। અહીં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। તો ઉત્તરાયણ પવન સારો તો રહેશે પરંતુ કાતિલ ઠંડીથી લોકો બચી રહ્યા છે। હાલ જે રસ્તાઓ પરથી અમે પસાર થયા અને જોવા મળ્યું કે રસ્તાઓ સુમસામ ભાસતા હતા। જે પણ કોઈ બિલ્ડિંગો કે રહેણાંક વિસ્તાર હતો ત્યાં પણ જોવા મળ્યું કે લોકો ધાબા ઉપર હાલ તો નજરે નહોતા પડી રહ્યા। તો 14 અને 15મી જાન્યુઆરી 2 દિવસ ઉત્તરાયણની લોકો મજા માણતા હોય છે પરંતુ ઠંડી જબરદસ્ત અને હાલ ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો પતંગ ચગાવવા માટે ચડ્યા છે। આશા રાખીએ કે ધીમે ધીમે લોકો ધાબા પર જશે અને મજા માણશે। આ તરફ મોરબીમાં પણ ઠંડીનો પારો ગગડી રહ્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ઠંડીનો પ્રકોપ રહ્યો અને બજારો, રોડ રસ્તા સુમસામ ભાસતા નજરે પડ્યા। ઘણા લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો અને મોરબીમાં છેલ્લા 5 દિવસમાં 5 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે। તમે જેમ કહ્યું કે કોલ્ડ કર્ફ્યુ છે, માઉન્ટ આબુની વાત કરી રહ્યા હતા, ફરીથી એ નજારો આપને બતાવીશું અને આપ પોતે જ અનુભવ કરો કે કેટલી જબરદસ્ત ઠંડી વચ્ચે સહેલાણીઓ પહોંચ્યા છે માઉન્ટ આબુમાં। संवाददाता किशन सिंह वाघवाणी फरी एक बार जोड़ाया है। किशन सिंह जी, आम तौर पर देखा जाता है कि जब सीजन आती है चाहे कितनी भी ठंड हो लोग वहां पर पहुंचते हैं और जो होटल और रिसोर्ट्स के जो मालिक होते हैं वो अपने रूम के होटल के भाव जो बढ़ा देते हैं। क्या इस बार भी ऐसा हुआ है? बिल्कुल, मैं ये बात करना चाहूँगा होटल के जो टैरिफ्स को लेकर है। होटल एसोसिएशन के हमारे सदस्य और पार्षद जो है मांगीलाल जी काबरा हमारे साथ ही है, हम उन्हीं से जानना चाहते हैं। स्टूडियो से पूछा जा रहा है कि जब भी यहाँ सैलानियों की संख्या बढ़ती है तो क्या सैलानियों के आगमन के बढ़ने के बाद यहाँ पर होटल के टैरिफ्स वगैरह को बढ़ा दिया जाता है या पहले जैसे यथावत रहता है या फिक्स रहता है टैरिफ कोई? नहीं, सीजन और ऑफ सीजन में अलग अलग टैरिफ रहता है, लेकिन अभी इस समय ज़्यादा टैरिफ नहीं रहता है। दीपावली के सीजन में जब और क्राउड होता है जब टैरिफ ज़्यादा रहता है। अभी तो नॉर्मल रेट टैरिफ ही है, अभी ज़्यादा टैरिफ नहीं है। तो हमने बात की यहाँ के स्थानीय माउंट आबू होटल एसोसिएशन के सदस्य मांगीलाल काबरा से। उनका कहना था कि माउंट आबू में जब सीजन पीक पर रहता है यानी कि दीपावली सीजन रहती है या गर्मियों की सीजन रहती है तो उस समय यहाँ टैरिफ के रेट जरूर बढ़े हुए रहते हैं, लेकिन इन दिनों में जो सामान्य दिनों की तरह हैं यहाँ पर टैरिफ के जो रेट हैं वो यथावत एक जैसे ही हैं। सभी होटल
मनाली और शिमला से कम बहुत बहुत शुक्रिया किशन सिंह जी ये पूरी बातचीत के लिए। तो આબુમાં આ દ્રશ્યો જોઈ રહ્યા છો, -5 ડિગ્રી તાપમાન, હિલ સ્ટેશન પર બરફબારી જોવા મળી રહી છે અને કાર પર નકીલેક આપ જોઈ રહ્યા છો કે જ્યાં સન્નાટો હાલ તો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે લોકો અહીં બોટિંગની મજા માણતા હોય છે, પરંતુ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહ્યું છે કે સતત તાપમાનનો પારો જે એ ઘટી રહ્યો છે અને જે મેદાની જે વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર એ બરફ જામી ગયો છે। એ પછી એ ગ્રાઉન્ડ વિસ્તાર હોય કે રસ્તાઓ હોય ત્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે। આબુના આ બજાર તો વિસ્તાર છે કે જ્યાં એક પણ વ્યક્તિ જોવા નથી મળ્યો અને જે મેદાની વિસ્તાર છે ત્યાં બરફ જામેલો જોવા મળી રહ્યો છે। તો લોકો જબરદસ્ત તેનો આનંદ ઉઠાવી રહ્યા છો। એક ફ્રીઝિંગ કોલ્ડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રવિવારની રાત્રિએ પણ ઠંડીનો ચમકારો વધ્યો હતો અને ત્યારબાદ તાપમાન સતત ઘટતું જોવા મળ્યું અને તાપમાન 0 ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ। કાતિલ ઠંડીમાં સ્થાનિક રહીશો ઉપરાંત સહેલાણીઓ પણ આ મજા માણતા જોવા મળ્યા હતા। ભલે મોડે સુધી સૂર્યદેવના દર્શન ન થાય ત્યાં સુધી લોકો તેમના હોટલના રૂમની અંદર જોવા મળતા હતા, પરંતુ આ જે મોસમ જે ખીલી ઉઠતી હોય છે ઠંડીની સિઝનમાં જેણે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેને માણવા માટે અચૂક લોકો હજુ પણ જઈ રહ્યા છે અલગ અલગ રાજ્યોથી માઉન્ટ આબુ તરફ। જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ। ન્યૂઝ કે ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી ન હોય તો ઉજવણી અધૂરી ગણાતી હોય છે અને તેમાં પણ સુરતના ઊંધિયાની વાત જ કંઈક અલગ હોય છે। ઉત્તરાયણના દિવસનો પ્રારંભ જ ઊંધિયાથી થતો હોય છે અને હાલ દાઢે વળગે તેવું ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે। આજે હજારો કિલો ઊંધિયું સુરતી લાલાઓ આરોગી જશે। ન માત્ર સુરત પરંતુ સમગ્ર રાજ્યની અંદર જોવા મળીએ તો કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે દરેક જિલ્લાઓની અંદર ઊંધિયા અને જલેબીની જયાફત માટે લોકો રૂપિયા ખર્ચવા માટે તૈયાર હોય છે। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ઉજવણી સુરતમાં ઊંધિયા વગર અડધી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે દુકાનો પર વહેલી સવારથી ઊંધિયું પહોંચ્યું છે। લોકો ઊંધિયું લેવા જઈ રહ્યા છે। લોકો વહેલી સવારથી ઊંધિયું માટે દુકાનોમાં લાઈનો લગાવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો ઊંધિયું લઈને પરિવાર સાથે બપોર બાદ પોતાની અગાસીમાં જાયફત માનતા હોય છે। એક ગ્રાહક આપણી સાથે છે। ભાઈ આપનું નામ? વિમલભાઈ મિસ્ત્રી। વિમલભાઈ ઊંધિયું લેવા આવ્યા છો, શું કહેશો? આ અમારા સુરતીઓની તો ફેમસ આઈટમ છે ઉત્તરાયણની, એટલે દર વર્ષે અમે આ 14 તારીખે ખાઈએ જ છીએ અને ઘણા વર્ષોથી આ અમારો ફેવરિટ પ્રોગ્રામ અને ફેવરિટ આઈટમ છે। બિલકુલ અન્ય લોકો જે ઊંધિયું લેવા આવ્યા ઊંધિયું લેવા અમારે દર વર્ષે ગમે તે હોય છે, સવારે એટલે ઊંધિયું ખાવાનું એટલે ખાવાનું જ, એ પણ જયશંકર ધનજીનું જ, બીજાનું નહીં। ઊંધિયું જ કેમ? ઊંધિયું જ નહીં, આમ વર્ષોથી હવે બાપડાલે કહી ગયેલા કે ખાવાનું આ દિવસે દીકરા, આ સ્ટાન્ડર્ડ એકદમ આમ નામ છે। હા, જોઈ શકાય છે કે ઊંધિયાની દુકાન પર જે પ્રકારે લોકો પહોંચી રહ્યા છે, ઊંધિયું જોતા જ કોઈ પણ વ્યક્તિને મોઢામાં પાણી આવી જાય છે। ખાસ કરીને સુરતના સુરતીઓ આજના દિવસે ધાબા ઉપર પરિવાર સાથે ઊંધિયાની જાયફત માનતા હોય છે। જોકે દુકાનોમાં વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી છે। રિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ઉત્તરાયણ પર્વ પર દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં સવારથી ભક્તોએ દર્શન કર્યા અને સાથે જ મંદિરમાં ગાયને ઘાસચારો ખવડાવી દાન કર્યું। ભક્તોએ વહેલી સવારે દાન પુણ્ય કરીને કોરોના મહામારીથી મુક્તિની પ્રાર્થના કરી। આજે ઉત્તરાયણનો દિવસ અને ખાસ કરીને દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે। હિન્દુ શાસ્ત્રમાં ઉત્તરાયણનો દિવસનું મહત્વ ખૂબ વિશેષ છે, ત્યારે લોકો આજે દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે। ખાસ કરીને જગન્નાથ મંદિર છે કે જ્યાં ગાયને પૂજન કરવામાં આવે છે, સાથે જ ગાયને લોકો દાન પુણ્ય પણ આજે કરતા હોય છે। ઘાસ આપી અને પણ તેનું પુણ્યનું ભાથું છે તે બાંધતા હોય છે। ગાય માતા કહેવાય છે અને 33 કરોડ દેવતાનો ગાયમાં વાસ હોય છે, ત્યારે આ ગાયને ઘાસ ખવડાવી અને 33 કરોડ દેવતાના આશીર્વાદ છે તે લોકો મેળવી રહ્યા છે। સાથે જ વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે કે લોકો ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરીને જ
મંદિરમાં પ્રવેશ કરે તે માટેનું તમામ આયોજન છે તે પહેલેથી જ કરી લેવામાં આવ્યું છે. નાના બાળકો હોય કે વડીલો હોય છે, તમામ પોતાના પરિવાર સાથે આજે દાન પુણ્ય કરવા માટે મંદિરે આવી રહ્યા છે. ભગવાનના પણ આશીર્વાદ મેળવી રહ્યા છે. કેમેરામેન પંકજ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં RT-PCR ટેસ્ટ માટે વધુ એક હોસ્પિટલને મંજૂરી મળી છે. એમ્સથી સંચાલિત LG હોસ્પિટલને મળી છે મંજૂરી. એમ્સે LG હોસ્પિટલને કોરોના ટેસ્ટની મંજૂરી આપી છે. હાલ બીજે મેડિકલ SVP હોસ્પિટલમાં થાય છે ટેસ્ટ અને હવે વધુ એક હોસ્પિટલને પણ મળી છે ટેસ્ટની મંજૂરી. LGમાં દૈનિક એક શિફ્ટમાં 400 ટેસ્ટ થશે. અમદાવાદ શહેરની અંદર અત્યાર સુધીમાં 2 જગ્યાએ થતા હતા, SVP ને MJ કોલેજમાં. ત્યાં આજે નવું ત્રીજી ગઈકાલથી વધારે ઉમેરો કરવામાં આવ્યો છે LG હોસ્પિટલ. LG હોસ્પિટલની અંદર આપણી લેબ તૈયાર હતી, એની મંજૂરી માગેલી હતી. ગઈકાલે સાંજે એમ્સમાંથી આપણને મંજૂરી આવી ગઈ છે અને મંજૂરી આવી જતાં ગઈકાલ 7થી LGમાં પણ આપણે ટેસ્ટિંગના ચાલુ કરે છે અને ગઈકાલ 7થી આપણે 400થી વધુ લોકોના ગઈકાલે ટેસ્ટ કર્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.